નમસ્કાર મિત્રો સાધન સહાય યોજના 2024 જે સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આનો લાભ કોને મળશે અને કેવી રીતે મળશે અને ઓનલાઈન અરજી ક્યાં કરવી તે સંપૂર્ણ માહિતી જોઈએ. જો આપ મારી YouTube ચેનલમાં નવા હોય તો મિત્રો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને જો મારો વિડીયો ગમે તો આગળ શેર કરવા મિત્રો વિનંતી. મિત્રો વિડીયોમાં જોઈએ કે સાધન સહાયમાં શું મળી શકે છે. તો મિત્રો આ યોજના હેઠળ ₹20,000ની મર્યાદામાં રોજગારલક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો 5 વર્ષ સુધીની મુદતમાં માત્ર એક જ વાર મળવાપાત્ર થશે. તેમજ રોજગારલક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંને પ્રકારના સાધનો મિત્રો મળવાપાત્ર થશે. દિવ્યાંગ સાધન યોજનાનો લાભ મળવાની પાત્રતા એટલે કે કેટલી ટકાવારી હોવી જોઈએ મિત્રો. તો વાત કરીએ તો 40% કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જે 16 વર્ષથી નીચેની વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાય છે મિત્રો. આગળ વાત કરીએ તો કયા સાધનોમાં આ લાભ મળવાપાત્ર થશે. તો જેમાં વાત કરીએ તો મિત્રો ટ્રાયસિકલ, ફોલ્ડિંગ વ્હીલચેર, હિયરિંગ એડ એટલે કાન પાછળ લગાવવાનું મશીન. આગળ વાત કરીએ મિત્રો તો એલ્યુમિનિયમની કાંખ ઘોડી, ઘૂંટણ માટેના પોલિયો કેપ્ચર, બ્રેઇલ કિટ, MR કિટ એટલે કે મંદબુદ્ધિના બાળકો માટે, અને સંગીતના સાધનો વગેરે આ યોજનામાં લાભમાં મળવાપાત્ર થશે મિત્રો. આ યોજના હેઠળ ક્યાંય ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો આ યોજનામાં eSamajkalyan.gujarat.gov.in પોર્ટ પર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. ઓનલાઈન અરજીઓની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે. તો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવો, અને જો આપ મારી YouTube ચેનલમાં નવા હોય તો ફરી વખત મિત્રો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને મિત્રો સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો આવતા વિડીયોમાં ફરીવાર મળીએ. નમસ્તે.